મારી ગિરીશભાઈ સોલંકી મારા માલિક છે એટલે હું બચાવ કરું, સોરી. આ તો માલિક છે, મારા પિતાજી હોય તોય ન કરું. ખોટું ઈ ખોટું. તમે જે રીતે બેબાક બોલો છો, જે રીતે સરકાર સામે બોલો છો, એટલા માટે ક્યાંક કિન્નાખોરી રાખીને તમારો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો. મેં અનેક જગ્યાએથી નોકરીઓ ખોઈ, શત્રુઓ વધાર્યા, મેં યાતના ભોગવી, દુનિયાભરની પીડા સહન કરી છે, બધું જ કર્યું છે અને હજી ભવિષ્યમાં કદાચ કરીશ. જ્યારથી બોલવાનું શરૂ કર્યું ત્યારથી આ સરકારનું તંત્ર જે છે એને એમ લાગે છે કે આ વધુ પડતું બોલે છે. અમારા ઘરનાને કહી દીધું 8-10 જોડી કપડાં તૈયાર રાખજો, બદલાવા થાય જેલમાં. જ્યાં સુધી ઈશ્વરે શ્વાસ આપ્યો છે ત્યાં સુધી પરમ સત્ય જે હશે એ બોલીશું ને બોલીશું. સરકારને જે થાય તે કરી દે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. એક એવા નીડર પત્રકાર, એક એવો ગુજરાતની જનતાનો અવાજ કે જેના પર લોકોને ભરોસો બેસ્યો છે અને જેમના બોલ પર લોકો તેમની વાત 100% સાચી માને છે અને બેવાક બોલે છે અને એટલા માટે જ લોકોને વાત સાચી લાગે છે અને ગમે છે. પરંતુ આજે એ પત્રકાર સાથે, એ વરિષ્ઠ પત્રકાર સાથે એ મુદ્દા પર વાત કરવી છે, કારણ કે આજે તેમના માલિક અને તંત્રી ગિરીશ સોલંકી, હું વાત કરી રહ્યો છું હેડલાઇન ન્યૂઝની. હેડલાઇન ન્યૂઝના માલિક અને તંત્રી ગિરીશ સોલંકીને લઈને જ આખો વિવાદ ચાલી રહ્યો છે અને જે પોલીસે તેમના પર કાનૂની કાર્યવાહી કરી છે તેને લઈને દરેક લોકો જગદીશ મહેતા પર એ આક્ષેપ કરી રહ્યા છે કે હવે જગદીશ મહેતા કેમ કંઈ નથી બોલતા, કેમ હવે એ વાત નથી મૂકતા. અને એટલા માટે જ એક નીડર પત્રકાર તરીકે જે જનતાને સાચી વાત કહે છે, ત્યારે હવે તેમની સાથે જ વાત કરવી છે કે ખરા અર્થમાં આ પરિસ્થિતિમાં તેઓ શું કહે છે અને ગુજરાતની જનતાને તેમની પાસેથી શું સમજવા જેવું છે કે જ્યારે તેમના અખબારી સમૂહ પર આ પ્રકારની કાર્યવાહી થઈ છે, તેમના માલિક તેની અંદર છે, ત્યારે તેમના વિચારો આ મુદ્દા પર શું કહી રહ્યા છે. મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને ગ્રુપ એડિટર હેડલાઇન્સ ન્યૂઝના જગદીશ મહેતા. સર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, જે રીતે આખો આ વિષય ચર્ચામાં આવ્યો છે, તમે બેબાક બોલતા આવ્યા છો, સત્ય બોલતા આવ્યા છો અને લોકોને ગમે એવું બોલો છો એવું નહીં, પરંતુ સાચું લાગે એવું બોલો છો અને એટલા માટે કદાચ સરકારને, નેતાઓને પણ નથી ગમતું, એ કોઈ પણ પક્ષના હોય. પરંતુ આજે એક અખબારી સમૂહના માલિક પર જે પોલીસ કાર્યવાહી થઈ છે ખંડણીના કેસને લઈને, લોકો આપની પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જગદીશ મહેતા પણ આ મુદ્દે પણ આવું જ સાચું અને નિષ્પક્ષ બોલશે. શું કહેશો આપ? ભૂમિતભાઈ, મારા જેટલા પણ ચાહકો કયો કે મને સાંભળનારા કયો, એ બધાને હું કહું કે મેં અનેક ટીવી ડિબેટ્સમાં આનો પણ ખુલાસો કર્યો છે, જે હવે હું તમારા ડિબેટમાં પણ કરી રહ્યો છું. જેટલી ટીવી ચેનલમાં મેં ખુલાસો આ બાબતનો કર્યો છે, એમાં એક લીટી નથી બોલ્યો કે તમે અમારા શેઠના અપરાધો માફ કરો. યસ. જો એના કોઈ અપરાધ હોય તો ફાંસીએ ચડાવી દો, શૂટ કરી દો. માલિક હોય તો ક્યાં જુઓ. મારા તમામ ચાહકો હોય કે દર્શકો કહું, મારો માલિક એક જ છે, સબકા માલિક એક, એના જેવું. મારો કોઈ માલિક નથી. આ બધી લૌકિક વ્યવસ્થા છે કે જેને ઓનર કે છે, બાકી ઉપરવાળા સિવાય કોઈ માલિક છે નહીં. નંબર 1. બીજી વાત, ગિરીશભાઈ સોલંકી સામે જે પ્રકારની ગંભીર કલમો લગાડવામાં આવી, એ પ્રકારનો એનો અપરાધ હોય તો મેં કીધું સૌથી પહેલી ગોળી હું મારું, જો મને છૂટ આપવામાં આવે તો. પણ તમે ફેબ્રિકેટેડ, એટલે કે તમે મને એમ કહો જગદીશભાઈ રામ રામ, અને હું તમને એમ કહું તમે રહીમ કેમ બોલ્યા, હવે આનો જવાબ હું મને કહો. તમે મને એમ કહો છો કે જગદીશભાઈ રામ રામ અને હું કહું તમારે મને રહીમ કહેવાય જ કેમ, હવે આનો કોઈ જવાબ ખરો? કાંઈ નહીં. ગિરીશભાઈ સોલંકીએ 3 વર્ષ પહેલા રાજકોટના એક રણજીતભાઈ વિરડા નામના એના ભાગીદારને કહેવાય છે કે ધમકી આપી. ઓકે, હું તમને બ્લો બાય બ્લો કહું એટલે કોઈને કઈ નિષ્પક્ષની વાતની પણ ખબર પડે અને સત્ય શું છે એ ખ્યાલ આવે. કે 3 વર્ષ પહેલા રણજીતભાઈ વિરડાએ ફરિયાદ કરી હતી રાજકોટમાં કે ગિરીશભાઈ સોલંકીએ મને ધમકી આપી. હવે ઈ FRI સરકારી દર્જ છે, એમાં તો શબ્દ ફેર છે નહીં, તો એમાંય ખંડણી એવો શબ્દ હોત ને, વ્યાખ્યા તો હરખી લાગે ને.
હવે શું કામ ઈ ઉઘરાણીની ખંડણી શું કામ શબ્દ થઈ ગયો મને કયો? અને જો પોલીસને એમ જ હોત કે ફરિયાદીને ન્યાય મળવો જોઈએ, જેની આપણે પણ પેરવી કરીએ છીએ ને, હા, તો 3 વર્ષ તમે લબડ્યાવા શું કામ? ઈ ફરિયાદી બે ઘડીક માની લો કે નિર્દોષ છે, ચાલો એના અપરાધ છે એ જવા દો. આપણે એમ નથી કહેતા કે તમે અપરાધી છો એટલે તમે ફરિયાદી ના હોઈ શકો. બાકી એની કરમ કુંડળી અમે છાપામાં છાપી છે અને એ પાછા સરકારી દસ્તાવેજોમાં દર્જ છે. મારે કઈ ઊભી કરવાની જરૂર નથી. રણજીતભાઈ વિરડા શું છે, ઈ CR પાટીલ ને રણજીત વિરડા, ઈ બેની કમ્પેર કરો તો કોણ આગળ ને કોણ પાછળ, એટલા અપરાધો બેયમાં નોંધાયેલા છે. તો હું તો વડોદરા પોલીસને કહું કે તમને જ્યારે આટલો પોરો ચડી ગયો છે અપરાધીને નાથવાનો, તો એક CR પાટીલ નામના વ્યક્તિ છે જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ હતા ને અત્યારે કેન્દ્રના મંત્રી છે. મારી વિનંતી છે કે તમે એને પણ આવી રીતે કંઈક ટોર્ચરિંગ કરો તો અપરાધ ઘટે, એમ મારું કહેવાનું છે. તો સવાલ એ છે કે તમે 3 વર્ષ પહેલા જ્યારે રણજીતભાઈ વિરડાએ ફરિયાદ કરી તો 3 વર્ષ સુધી ફાઇલ કહેવાતી ફાઇલને દબાવી પણ શું કામ રાખી? અને એ સમયે જ્યારે ઉઘરાણી કે ધમકી શબ્દ હતો એને તમે અત્યારે ખંડણીમાં પ્રવર્તિત કેમ કરી દીધો? બીજી વાત, એની પાસેથી રિવોલ્વર મળી. ઈ રિવોલ્વર આની પેલાનું ગુજરાતનું પ્રધાનમંડળના 2 મંત્રી હતા એના છોકરાની જેમ બોગસ ડોક્યુમેન્ટથી લેવામાં આવી નથી. બાકાયદા સરકાર પાસેથી નીતિ નિયમ આધારે મેળવવામાં આવેલી લાયસન્સ વાળી રિવોલ્વર છે. જો ગિરીશભાઈની રિવોલ્વર અત્યારે જેને ગુનો નોંધો છે, તો મને ઈ વડોદરાની પોલીસને પ્રશ્ન થાય છે કે આની પેલાના 2 મંત્રી, કાયદેસરના 2 મંત્રી જેના ગરબા પછી ઘરે જ આવ્યા, નકામાં નીકળ્યા એટલે, પણ એના દીકરાએ ઝારખંડથી અને બીજી એક જગ્યાએથી નાગાલેન્ડથી કે સમથિંગ એમાંથી બોગસ ડોક્યુમેન્ટના આધારે, એક તો સરકારી દસ્તાવેજોમાં ચેડા કરવા એથી વધારે મોટો અપરાધ ગણાય, એના આધારે રિવોલ્વર મળી. તમે કોણે એને જઈને ગિરીશભાઈના ઘરે જે રીતે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા એવી રીતે એ મંત્રીના છોકરાના ઘરે જઈને કોણે દરોડા પાડ્યા હોય તો CCTV જાહેર કરો. વાત નંબર 3, અપરાધ નંબર 3, એની ગાડીમાંથી હોકી અને ધોકો મળ્યો. ભાઈ 2 કરોડ રૂપિયાનું ભાઈ સોનું પહેરવાની શોખ છે એટલે પહેરે છે ગિરીશભાઈ. તમે એનું સ્ટ્રક્ચર એટલે કે જેનું તમે આખો ફોટો કે તસવીર જુઓ તો સ્વાભાવિક જ તમને અસાધારણ વ્યક્તિ લાગે, મારી તમારી જેવો સિમ્પલ ન લાગે. એટલે એ જુદી વાત, પણ સોનું પહેરવું એ અપરાધની આવે ક્યાંક? ક્યાંય નહીં. એની અપરાધની ક્ષમતામાં આવે છે ક્યાંક કે ભાઈ સોનું પહેરવું એ અપરાધ? ગોલ્ડન બાબા નથી હોતા. હવે ઘણાને શોખ હોય છે અને પહેરે છે એ લીગલી છે ને, ગેરકાયદેસર હોય તો ઠીક છે, ગેરકાયદેસર હોય તો ઠીક છે. તમતારે દસ્તાવેજ પર આજ ગિરીશ સોલંકી ઉપર 11 વખત એને મને કીધેલી વાત તમને કહું છું, 11 વખત ઇન્કમ ટેક્સે રેડ પાડી. કારણ કે જે રીતે એનો પહેરવેશ, રેણી કેણી એ બધું જોતા એમ લાગ્યું કે નક્કી કઈક કાળું ધોળું હોય છે. ઇનામ આપીને ગઈ, કારણ કે ચાનું બિલ પણ ચેકથી ચૂકવે છે. અમારે ત્યાં અહીંયા રાજકોટમાં 23 જણાનો સ્ટાફ છે ને મહિને 10 લાખ રૂપિયાનો ખર્ચો છે. ઓન રેકોર્ડ બધાના ખાતામાં પૈસા આવે છે. 1 પૈસાનું કાળું ધોળું નથી. હવે ધોકો અને લાકડી એને જો તમે હથિયાર ગણતા હો, બરાબર, તો મને તમે વિચાર કરો કે અહીંયા દુલાભાઈ પોરબંદરમાંથી તમને મળ્યા હતા, ત્યાંથી તો દુનિયાભરના શસ્ત્રો, તરવારો ને ભાલા ને બધું મળ્યું હતું, તમે ક્યાં ફાંઈએ ચડાવી દીધા? અને એનો તો ઉપયોગ શું હતું? ભીમા દુલા વડોદરા, એનો ઉપયોગ શું છે એ તમે, એની તો આખી હિસ્ટ્રી છે, ત્યાં કેમ ગાય થઈ ગયા તમે? આ તો ધોકો ને હોકી હતા. 2 કરોડના હોના પહેરતા એ રાખે નહીં સ્વ બચાવ માટે કે? અને છતાંય હું હજી તમને કહું કે બધી તમારી જે કાંઈ કાનૂની પ્રક્રિયા છે એમાં અદાલત નક્કી કરે કે આ ગિરીશભાઈ દોષિત છે, ફાંસીએ ચડાવી દો. તમારું જે નીતિ નિયમ હોય કરો, અપરાધની સજા હું એની એક પણ પેરવી નથી કરતો કે ગિરીશભાઈ રૂપાળા છે એવું કશું જ. મારા શેઠ હોય તો મેં તમને પહેલા કીધું, મેરા માલિક એક ही है ભાઈ. આ બધું લૌકિક છે. ગિરીશભાઈ છે ને હું આની પેલા 10 છાપામાં તો એ માલિકો હતા, તો મેં તો એની તમા ધરી નથી.
મેં કીધું કે મારો માલિક એક જ છે, સત્ય અને ઉપરવાળો. અને અમારી એક મુદ્દાનો કાર્યક્રમ છે કે જનતાની, કારણ કે અમે એવી પોસ્ટ ઉપર છીએ એટલે Yes. હું કઈ મહાત્મા ગાંધી નથી, પણ મને એવી પોસ્ટ ઉપર ઈશ્વરની કૃપાથી જગ્યા મળી છે કે જ્યાં હું જનતાની પીડા રજૂ કરી શકું. હું ડુંગળી વેચતો હોત ન કરત દાખલાથી, તો હું મારા ઘરનું જ કરતો હોત, પણ મને છાપામાં બેસાડ્યો છે ઈશ્વરે કે મીડિયામાં આપ્યું છે મને કોઈ સ્થાન, તો મારી ફરજ શું છે? હરામના પૈસા ખાવા મારા લોહીમાં નથી. હું એમ કહું છું કે ઈશ્વર મને જે મહેનતના પૈસા આપે છે શું કરવા આપે છે? 100% સત્ય બોલવાના. આના માટે મેં અનેક જગ્યાએથી નોકરીઓ ખોઈ, શત્રુઓ વધાર્યા, મેં યાતના ભોગવી, દુનિયાભરની પીડા સહન કરી છે, બધું જ કર્યું છે અને હજી ભવિષ્યમાં કદાચ કરીશ. તો કોઈ ફરક નહીં. અલબત્તા શું ફેર પડે ભલામણા? હું તો એક આમ ઇમેજ કરું કે આપણે તો હાવ સામાન્ય માણસ છીએ. મહાત્મા ગાંધીએ તો અડધી જિંદગી જેલમાં કાઢી, તો કસ્તુરબા એના પત્ની હતા, તેને નહીં દુઃખ થયું હોય કે ભાઈ આ કોકના હાટું હું કામ તમે જેલમાં જાઓ છો? આઝાદીના ફળ તમે ક્યાં ચાખવાના? આપણે તો ગુજરી ગયા આવીશું. તો એણે તો એવું કોઈ દી કીધું નહીં. અને તમે ને હું બે જાણીએ છીએ, બેરિસ્ટર કક્ષાની વ્યક્તિ હતા, એણે કીધું કાગડા કૂતરાની મોતે હું મરી જઈશ પણ આઝાદી લીધા વગર પાછો નહીં આવું. અને એણે તો કર્યું કે નહીં, એટલે તો અત્યારે તમે ને હું બોલી શકીએ છીએ. તો આ એની કુરબાનીના ફળ છે. તો ખાડો કર્યા વગર ટેકરો ન થાય. કોઈ કે તો ક્યાંક ગુમાવવું પડશે. મેં ભૂતકાળમાં વેઠેલી યાતના હજી સંભવતઃ ભવિષ્યમાં વેઠી શકું એવી યાત્રા અમે તૈયાર છીએ. અમારા ઘરનાને કહી દીધું 8-10 જોડી કપડા તૈયાર રાખજો, બદલાવા થાય જેલમાં. મારી સામે તુષારભાઈ અમરસિંહ ચૌધરી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, એના દીકરા, એણે એટ્રોસિટી એક્ટ ના કલમ હેઠળ ફરિયાદ કરેલી છે. ઈ ફાઇલ અત્યારે એમનેમ છે. અને જામનગરમાં વિક્રમભાઈ માડમ, એણે પણ મારી સામે ફરિયાદ કરી છે માનહાનિની. બે કેસ, બદનક્ષીનો 2 કેસ પેન્ડિંગ છે. મને જે તે પોલીસ મથકમાંથી આવ્યું કે તમે અહીંયા આવી નિવેદન લખાવી જાજો. મેં કોઈ ઇનકાર નથી કર્યો. ભાઈ તમે કયો ત્યારે અમે આવી જશું, બિલકુલ નિવેદન લખાવી જશું. એટલું જ નહીં, તમે કહો તો જામીન, તમે કહો તો જેલ, તમે કહો તો ફલાણું, જે હોય તમારી પ્રક્રિયા. અંતે મને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે જે કાંઈ અત્યારે આપણે કરીએ છીએ, ન્યાય તો અદાલત તોડશે ને, પોલીસ ન્યાય નહીં તોડે. આ તો દંડારાજ થયું. તો મારી ગિરીશભાઈ સોલંકી મારા માલિક છે એટલે હું બચાવ કરું, સોરી. આ તો માલિક છે, મારા પિતાજી હોય તોય ન કરું. ખોટું ઈ ખોટું, સાચું ઈ સાચું. સર, તમને એવું લાગે છે કે ક્યાંક તમે જે રીતે બેબાક બોલો છો, જે રીતે સરકાર સામે બોલો છો અને બિંદાસ બોલો છો, એટલા માટે ક્યાંક કિન્નાખોરી રાખીને આ દબાવવાનો, તમારો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો? ભૂમિતભાઈ, એક પંક્તિ છે કે હવે તો પાપણોમાં અદાલત ભરાશે, અમે સમણા જોવાના ગુના કર્યા છે. અને કાંટાઓની અદાલત બેઠી છે, લેવાને જુબાની ફૂલોની. ભાઈ, અમે જે બેબાક બોલીએ છીએ એ છાકો પાડવા તો બોલતા નથી. અમારે રાજકારણમાં આવવાનું નથી. મેં પહેલા ભૂતકાળમાં અનેક લોકોએ કીધું તો કહી દીધું, ન ભૂતો ન ભવિષ્યથી. હું ક્યારેય રાજનીતિમાં આવવાનો નથી. હું શું કામ આવું? આ કઈ જેવી તેવી પોસ્ટ છે. વ્યાસપીઠ ઉપર જે માણસ બેઠો એને લઘુમહાન થવાની ક્યાં જરૂર છે? અહીંયા હોવાથી, એટલે કે મીડિયામાં હોવાથી, તમે તમામ પક્ષની ઉણપ એ જનતા સામે ઉજાગર કરી શકો છો. અને એની ખૂબી હોય તો તમે એ પણ વાત કરી શકો છો. જેમ કે અત્યારે ભલે પોલીસે અમારી ઉપર ધોંસ બોલાવી, પણ ગઈકાલે જ મને એક મીડિયાએ એમ પૂછ્યું કે લગભગ 7 કે 8 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરે એમ છે ગુજરાત સરકાર. એના વિશે શું કેવું? મેં કીધું માસ્ટર સ્ટ્રોક થશે જો આટલું થાય તો. કારણ કે અમારી ગણતરી, અમારી એટલે કૃષિ તજજ્ઞોને મળીને મેં જે આંકલન કર્યું છે એમાં ઈ લોકોની અપેક્ષા 10,000 કરોડની છે. 56 લાખ ખેડૂતો છે, 65% પાક નિષ્ફળ ગયો છે. 1 હેક્ટરના 24,000 આપશે એવું કૃષિ મંત્રીએ કીધું છે. 2 હેક્ટર મેક્સિમમ 2 હેક્ટર, તો 48,000 મળે એમ છે. હવે બધાને 2 હેક્ટર ન હોય, ઘણાને 1 હેક્ટરે હોય ને. એટલે ઈ લોકોનું આંકલન એવું છે ખેડૂતોનું કે 10,000 કરોડનું થાય તો સારું. પણ 7,000 કે 8,000 કરોડ થાય, અત્યારે મેં સમાચાર અત્યારે આજે એમાં વાંચ્યા છે કે 8,000 કરોડ ફાળવા. તો મેં કીધું કે બેસ્ટ ઓફ ધી બેસ્ટ.
80% તમે આપો અપેક્ષા કરતા તો કઈ ખોટું ના કહેવાય. 20% કુદરત ઉપર છોડી દો, એ રૂઠો અને આપણું બધું તણાઈ ગયું. પણ 80% મળ્યું ને, તો જો મારા પેટમાં સરકાર પ્રત્યે ઘૃણા જ હોત તો હું કહેત જ કે નહીં 20% આપવું જોઈએ, સરકાર નિકમી છે, પૂછ નહીં. 8,000 આપ્યા ઘણું છે, પ્રમાણમાં સંતોષકારક છે. તમે આ જવાબ ગોપાલ ઇટાલિયા નહીં આપે, અમિત ચાવડા નહીં આપે, એ હજી દૂધમાંથી પૂરા કાઢશે. પણ હું કહું છું, અને એ એટલા માટે નહીં કે ગિરીશભાઈ અત્યારે હલવાણા એટલે હું બોલું, તો એની સામે પાછું મેં કેવડિયા કોલેજમાં નરેન્દ્ર મોદીએ તાઇફો કર્યો તો એની મેં વાત કરી, નહીં તો એ બચાવ ન કરું. એટલે જે લોકોને જે એંગલથી મને જોવો હોય, હું એને કહું ભગવાન તમને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે અડધો ગ્લાસ ખાલી છે એમે કહી શકો, અડધો ભરેલો છો એમે કહી શકો, બધું સાચું છે. સર, તમને કઈ પ્રકારના ફોન આવે છે અત્યારે? ઘણા દર્શકોના ફોન આવતા હશે, કારણ કે અત્યારે તમારો જે અવાજ અથવા તો જગદીશ મહેતા એક આઈડેન્ટિટી, એ મીડિયાની આઈડેન્ટિટી બની ગઈ છે. લોકો જે રીતે તમને જોવે છે, સોશિયલ મીડિયા પર તમારા નામના પેજીસ ચાલે છે, ફેન ક્લબ ચાલે છે, આ બધું જ ચાલે છે. તમારી વાત ને એટલી પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો અત્યારે તમને કેવા ફોન કોલ્સ આવે છે આ ઘટના પછી? પહેલી વાત તો ભૂમિતભાઈ સાચું કહું, ઈશ્વરની સાક્ષી કે ને બ્રાહ્મણના વચન સૂર્યની સાક્ષી, હું મારા એકેય વિડીયો હું સ્વયં જોઈ શકતો નથી. ઓહો, એક પણ વિડીયો અમિતાભ બચ્ચન એમ કે મેં શોલે નથી જોયું એના જેવી વાત છે, અથવા ગબ્બરસિંહ એમ કે શોલે નથી જોયું. તમે જાણો તો છો જ, આમ તો મારી પાસે ટાઈમ નથી સાહેબ. એ સવારે 9 વાગે હું ઉઠું, બપોરના 3 વાગ્યા સુધી તમારા જેવા યુટ્યુબર્સથી માંડીને ચેનલ જેવા 7-8 લોકો હોય છે. ઓબ્વિયસલી આપણે વિવિધ પ્રશ્ન ચર્ચા કરવાનું કે છે ને આપણે નિષ્પક્ષ રીતે કરીએ છીએ. 2-2:30 વાગે હું જમી કાઢવી, આજે તો જમા વગર આવ્યો, પણ 2-2:30 વાગે જમી કાઢવી, હું સીધો ઓફિસે આવું છું, અહીંયા જ્યાં હું અત્યારે બેઠો છું. રાતના 12 વાગ્યા સુધી અમારું છાપાનું કામ હાલે, વચ્ચે વચ્ચે પાછી 1-2 ચેનલ વાળાનું ઇમરજન્સી હોય તો આવી જાય. મને તમે કયો સમય બતાવો. 12-1 વાગે હું ઘરે જઈને જમું કાઢવું અને બાપુજીને હાથ પગ દબાવીએ, દરેક દબાવતા. હું કઈ માર્કેટિંગ નથી કરતો, પણ સ્વાભાવિક છે, દરેક પોતાના માવતરની સેવા કરતા હોય. 1 કલાક એમાં અડધી કલાક જાય, તમે પછી સુઈ જાઓ. સવારે પાછું 9 વાગે ઉઠીને આ તો ચાલુ છે રોજનું. તો મેં મારા એકેય વિડીયો જોયા નથી. અને મને હમણાં જ બલરામભાઈ કહેતા હતા કે બધી આ શું કહેવાય લાઇક્સ લોકો કોમેન્ટ કરે, સોરી હું કોઈ દી વાંચી શકતો નથી. મને કેટલાક ક્લિપિંગ મોકલાવે છે કટિંગ કરીને, સાહેબ મારી વિરુદ્ધ કે ફેવર ગમે તે, હું દરેકને કહું સ્વાગત હે. મને કોંગ્રેસના એક નેતાએ મોકલાવ્યું, કોઈ ભાઈએ વિડીયોનું નવું શરૂ કર્યું, એ એન્ટી જગદીશ મહેતા સ્પેશિયલ, કે ભાઈ આ ભાઈ બહુ મોટી મોટી વાત કરે છે, નાના શેઠ હલવાઈ ગયા છે, ફલાણું છે, ઢીકણું છે. સ્પેશિયલ આવી ચેનલ જ શરૂ કરી મારી વિરુદ્ધની જ, રાઈટ. મને એને મોકલાવ્યું, જુઓ સાહેબ તમારી વિરુદ્ધની ચેનલ. મેં સ્વાગત છે ભાઈ, લોકશાહી છે. હું બોલું થી હું જ સાચો એવો હું કામ હોય? એને લાગતું હોય કે હું ખોટો છું તો એને અધિકાર છે બોલવાનો. જનતા છે નક્કી કરશે સાચું ખોટું. મારે ક્યાં મતે જોઈએ છે? અને મેં ક્યાં કીધું તમે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો? કાંઈ કરતા નહીં ભાઈ. ધંધો હોય તમારે, ન હોય નવરા હોય તો જોજો, ને તો તમારા ભાગમાં હોય તો. એમ હું જે તમને કહું છું સાહેબ, મને કોઈ એવો ઢઢિયો અહમ ઈગો કે એવી કોઈ વાત નથી કે આઈ એમ સમથિંગ. તમે પૂછો, મેં તમને ક્યારેય કીધું ભાઈ આવો આવો મને કોઈ હિસાબે મારું કંઈક લઈ જાઓ? કાલથી કદાચ બધા હડતાલ પાડે ને સરકાર એમ કહી દે કે આનું એકેય લીટી ન લે, જાન છૂટી, મજા કરશું, સારું ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજશું હરિગોપાળ. આપણે છોકરા છે અહીંયા ફરવા બરવા ન લઈ જાય રેસકોસ બેસકોસમાં ક્યાંક. અત્યારે અમારે ઘરે, હું અત્યારે આવ્યો છું, અમારા એક મિત્રને ત્યાં ઘરનું વાસ્તુ છે, મારા ને એના ફાધરને બિલકુલ ક્લોઝ રિલેશન છે, ઘર જેવું. મેં મારા વાઈફને મોકલ્યો, હું અહીંયા જઈ આવ્યો, ફોટો પાડીને આવતો રહ્યો, જેમોય નથી, કારણ કે મારે અહીંયા આવવાનું હતું. તો એ બધું જે કાલથી બંધ થઈ જાય આ ડખો તો સારું, હવે પ્રસંગમાં જવા થાય મજા આવે, એમાં શું ફેર પડે? આપણે ક્યાં કોઈ નેતા થવા નીકળ્યા છે? ભલા મને પત્રકાર સામાન્ય છીએ, તો મને તમારો જે પ્રશ્ન હતો, ફોન આવે, મને હજારો ફોન આવે છે. હું રોજના 150-200 ફોન તો લઉં છું, ત્યારે એક ફોન લઉં ત્યારે 3 મિસ કોલ થઈ જતા હોય. આ રહ્યો ફોન ને આમાં જોવાની છૂટ છે, પાછું કઈ છુપાછુપી તો છે નહીં. અને બધા જ લોકોએ કીધું 7/12 દાખલા સહિત એના તમારે અમારા દસ્તાવેજ સહિત કહેતા હો તો મોકલીએ, રૂબરૂ આવીએ, અમે તમને જામીન જોતા હો, તમને પકડી જાય જેલમાં. હમણાં એક વલ્કુભાઈ કાઠી છે, એનો ફોન આવ્યો કે તમને જેલમાં જ્યારે લઈ જાય તો હું તમારી હારે આવીશ. ઓહો, આવા તો સેંકડો લોકો ગામે ગામથી છે. બધાએ કીધું સાહેબ તમે કહેતા હો તો અમે અહીંયા આવ્યા, રાજકોટમાં આંદોલન કરીએ. મેં એને કીધું કે ભાઈ આપણે કઈ નેતા બેતા તો છીએ નહીં, સરકાર એનું કામ કરે. હું તો સરકારને બુદ્ધિપૂર્વકની વિનંતી કરું કે ભાઈ સાહેબ તમે આ અતિરેક કરી રહ્યા છો.
તમે જો ઇન્દિરા ગાંધીની કટોકટી તરીકે કરતા હો જાહેર, અને એમ માનતા હો કે એ દુષ્કાળ, એ એક આખું દુઃસ્વપ્ન જેવું લોકશાહી માટે કલંક હતું, તો આ શું છે? ગિરીશભાઈ સોલંકી સામે આપણે વાત આવીએ કે જેટલા તમે ગુનાની અત્યારે વાત કરો છો, વાત તો 3 વર્ષ જૂની, ગિરીશભાઈની ઉંમર તો 35, 40, 50 વર્ષ છે, તો ત્યાં સુધી તમે ક્યાં ગયા? એ કઈ કાલથી હોનું નથી પહેરવા માંડ્યા, કાલથી એની ગાડીમાં નંબર પ્લેટ છે નથી એવું નથી, કાલથી જ ધોકો રાખવા માંડ્યા એવું નથી, કાલે જ રિવોલ્વર લીધું એવું નથી, કાલે જ આને ખરણી ઉઘરાવી એવું નથી. એ તો વર્ષોથી છે. તો તમારું તેદી કાયદો ક્યાં? લાજ હું કામ કાઢી હતી? તેથી તમને વાંધો નતો. હવે જાડું શું કામ થયું છે? કારણ કે તમને ઠેહ લાગી એટલે તમે જોયું કે નીચે પથ્થર છે. જ્યારથી ખેડૂત અહીંયા માવઠું થયું સૌરાષ્ટ્રમાં, ત્યારથી આપણે ખેડૂતોના પ્રશ્ને અને માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રશ્ને, જે કિસાનોની કતલેઆમ થાય છે, આર્થિક કતલેઆમ, એની વિરુદ્ધમાં કયો અથવા તો ખેડૂતોની ફેવરમાં કયો, એ જ્યારથી બોલવાનું શરૂ કર્યું ત્યારથી આ સરકારનું તંત્ર જે છે એને એમ લાગે છે કે આ વધુ પડતું બોલે છે. હવે એ બોલે છે તો ન બોલીએ તો શું કરવું? બોલવું તો પડે, ન બોલીએ. એક બહુ સુંદર શેર છે તમને કહું, બિલકુલ સુંદર શેર. મને વિનુભાઈ ગજ્જર કે સચાણીયા કોઈ લંડન થી મોકલાવ્યો છે. એને કીધું સાહેબ આ શેર બહુ, અને બિલકુલ અહીંયા લાગુ પડે એવો છે કે જો બોલું ન બોલું સચ તો कैसा आईना में, न बोलूं सच तो कैसा आईना में, और जो बोलूं सच तो चकनाचूर हो जाऊं. તમે અરીસાનો ધર્મ શું છે? જેવા હો એવા તમને બતાવે ને. તો મીડિયાને શું કહેવામાં આવે છે? મીડિયાની ભૂમિકા શું? જે સત્ય છે તે કેવું, તમને ખરાબ લાગે કે સારું લાગે? આ બધા મને શું કે છે સાહેબ, તમે છે ને, દાખલા તરીકે આજે બુધવાર છે તો બધા શું કે છે સાહેબ તમે બુધવાર ન કયો, કા સાહેબને ખરાબ લાગે. તો કીધું તો મારે શું કરવું? આજ બુધવાર તો છે ને. એ કે એમ નહીં, તમે એક કામ કરો, એમ કયો કે મંગળવારની આગલો વાર છે, અરે પાછલો વાર છે, સોમવારની પાછલો ને મંગળવારની આગલો, એવું આડાવડું કયો કે ગુરુવારની આગળનો વાર છે અને મંગળવારની પાછળનો, એવું કયો. બુધવાર છે એમ કયો માં. એટલે કાકા વાત તો ઈ થઈ કે બીજી કઈ? તમે લાજ કાઢીને હહરાને ગાળું દો તો અપમાન તો થયું કે નહીં? ચોક્કસ. તો કે ના સસુરને આમ લાજ તમે રાખી તો નહીં, લાજ કાઢીને ગાળ દો તો વાત તો ઈ થઈ ને. એના કરતા લાજ ન કાઢો યાર. એટલે મારું કાનુડો મેથડી મને કાનો ભાળે એવું કે હું તો જે સનાતન સત્ય છે અને સાથે સુજાવ સાથે કહું છું ને કે સરકારને કીધું, જો અત્યારે કર્યું કે નહીં, 8,000 કરોડની એને યોજના જાહેર કરી આ રાહત, તો સારી વાત છે. એ તો અમે કહેતા હતા. એમાં તો બંને વસ્તુ બની છે ને સર, કે તમે પણ મુદ્દો ઉઠાવ્યો, યુટ્યુબના પત્રકારો કે જે સ્વતંત્ર પ્લેટફોર્મ ચલાવે છે એમને પણ અવાજ ઉઠાવ્યો, ગ્રાઉન્ડ પર પણ ગયા, અને સાથે વિપક્ષનું પ્રેશર પણ આવ્યું. એટલે બધી જ વસ્તુને આમ જોઈએ તો ક્યાંક સાચી વાત તો છે ને, કે સરકારે વાત સાંભળી તો ખરા, નોંધ તો લીધી. ભૂમિતભાઈ, મેં તમને જોયા, તમે અહીંયા હળદળ ગામમાં ગયેલા, લોકોની યાતના તમે વિચાર કરો, જો આપણે ફેબ્રિકેટેડ, લોકો તો ફેબ્રિકેટ નથી. ચોધાર આંસુએ રડતા ભાભાઓને તમે બતાવ્યા, બેનું દીકરીને બતાવ્યું. અચ્છા, તમે અમારી ઉપર કરો તો તમે ખાખી ગેંગ ત્યાં ત્રાટકી નહોતી? કલ્પના, તમારે વેર લેવાનું હોય, તમે તો અમારા રક્ષક છો ને. ખેડૂતોએ એની માગણી સબબ માની લ્યો કે તમારી ઉપર 2 ઘડી માની લો, પથ્થર મારો કર્યો, રોષ હોતા હે, પણ પથ્થર મારો કર્યો તો તમે નોંધો ને, જગદીશભાઈએ પથ્થર માર્યો, અદાલતમાં રજૂ કરો. અદાલત નથી આપણી પાસે, ન્યાય માટે તો અદાલત છે ને. તમે બળીકા લઈને હવે હાલો 10 ગાડીમાં ભરીને આવો, બધાની બેનું દીકરીઓની સામે એના પપ્પાઓને તમે માર્યા, કૂટા, ચામડા ફાડી નાખે એવા, બ્રેક જેને કહેવાય સર્જરી કરાવવી પડે એવા, એટલી હદે માર્યા. તો આ તમે કાયદો હાથમાં નથી લીધો? તમારું ચરિત્ર તો જુઓ તમે, ગિરીશભાઈનું કે બીજા કોઈ ભાઈનું કે બધાનું તમે જુઓ છો. તમે તો જુઓ તમારું શું પરિસ્થિતિ છે. ઈ તમે જો સારા હો તો અહીંયા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એણે બાકાયદા લેટર લખ્યો તો મુખ્યમંત્રીને કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચ હવાલા લે છે, અને કથિત રીતે સીપી ની બદલી પણ આપ જાણો છો. જો કે પછી તેને બઢતી મળી પાછી. હું કામ મને લાગે આજ એક પૈમાના હશે, રામજાણ બઢતી મળી એને. બોલો કે ધન્ય હો તમને. એના મંત્રીએ પોતે પાછું, આ તમે ને મેં કહીએ તો હજી એમ કે આપણે કોઈ કોકના કહેવાથી કહીએ છીએ, ભારતીય જનતા પાર્ટીના એક્સ મિનિસ્ટર, એક્સ ધારાસભ્ય, એને કીધું કે ક્રાઇમ બ્રાન્ચ અહીંયા હવાલા લે છે, 11 કરોડ રૂપિયા અમારી પાસે માગ્યા. બોલો.
તો તમારી છબી શું છે તો તમને ખબર છે. એટલે હું આ જે આપણા વ્યુઅર્સ કયો, દર્શકો કયો, ચાહકો કયો, અથવા તો મને શ્રદ્ધાપૂર્વક માનતા હો, તો હું એને કહેવા માંગુ કે હું મારા શેઠની પેરવી જરાય ન કરું. અપરાધ છે તો ઠામ માર નાખો, તમ તારે ક્યાં ફરક પડતા है. પણ તમે આ જ રવૈયો બધે અપનાવો છો ખરા, અને તમે ઉઘરાણીને ખંડણી શબ્દમાં પેલટી દો એટલે ખંડણીખોર થઈ જાય. તમે કાગડાની પૂંઠે તમે પીછા ખોઈ દો, મોરના ટવકા ન કરવા માંડે, એ બોલે તો ખબર પડી જાય કે આ ભાઈ કાગડો છે. એમ તમે કોલસાને દૂધથી કે ચોનો ચોપડી દો તો કઈ ધોળો ન થઈ જાય, ખોતરો તો ખબર પડે કોલસો છે. તમે ઉઘરાણી શબ્દને ખંડણીમાં નાખો. જે સ્વ બચાવ માટે માની લો કે એને ધોકા ન રખાય, હકીકત છે, પાછું એમાં ના નથી પાડતો, એમ નથી કહેતો રાખવા જ જોઈએ, પણ એને રાખ્યા 1.5-2 કરોડનું હોનું પહેરે ને અત્યારે અસલામતીથી પરાકાષ્ઠા છે અને જાહેર જીવનનો થોડોક માણસ છે, તો સ્વાભાવિક છે તેને ધોકાને હોકી રાખી. તો તમે એને કીધું હોત તો કે ભાઈ જો આ ગુનો થાય છે, નહીં રાખતા, અને તમારે ન માન્યું મને કયો, ત્યારે તમને રૂડું લાગે છે. ઈ માણસે કોરોના કાળમાં પણ આ ફૂડ પેકેટ થી માંડીને બધી સેવા કરી છે. હમણાં સ્વેજલ વ્યાસ કરીને વડોદરાના એક બહુ બિલકુલ યુવાન માણસ છે, બહુ જાણીતી હસ્તી, જ્ઞાની છે વડોદરાની. એની સાથે રહીને હમણાં ફ્લડ આવ્યું વડોદરામાં, બધાને કડે કડે પાણી ભરાઈ ગયા, તો અમારા શેઠ ગિરીશભાઈ અને સ્વેજલ વ્યાસની ટીમ એને પાણી, શુદ્ધ પાણી પીવાનું હોય ઈ અને ફૂડ પેકેટ એને આખા વડોદરામાં જ્યાં પહોંચ્યું ત્યાં આપી શક્યું એના લેવલ પ્રમાણે. તો જે માણસ લાખો રૂપિયા આવી રીતે વાપરતો એ 14,000 રૂપિયાની ખંડણી માટે પિસ્તોલ મૂકે એવું માનવામાં આવે, એમ કહું છું. હું એમ નથી કહેતો કે લાખોનું દાન કરી અપરાધ ન જ કરે, એ ભલે થાતું તો બધું હોય, અને પુરવાર કરે તો અત્યારે જેલમાં છે, પુરવાર કરે તો તમે ફાંસીએ ચડાવજો ને, અદાલત તો છે કે નહીં. પણ તમે ન્યાય શેનો તોડ માંડ્યા? આને કર્યું શું વડોદરાની પોલીસે? એ લોકો આવ્યા ત્રાટકા રાતના મધરાતે, એના ઘરે આવ્યા, ગિરીશ સોલંકીના વડોદરાના ઘરે 2-3 ગાડીઓમાં લેડીઝ કોન્સ્ટેબલ સહિત આવ્યા. એને દરવાજો ખોલી, કોઈને કઈ ન એને આઈ કાર્ડ બતાવ્યું, ન એને વોરંટ બતાવ્યું, ન એને FRI ની નકલ બતાવી, કે ન બીજી કોઈ વાત. સીધા એના પત્નીને હડસેલીને બહાર કરી દીધા. એનો માઇનોર એટલે સગીર વયનો દીકરો છે એને પણ ખૂણામાં ચૂપ બેસાડી દીધો. એની દીકરી પાસે મોબાઈલ હતો તો હાથનું કાંડું મોડી નાખ્યું, મોબાઈલ લઈ લીધા, અને ગિરીશભાઈને બેહાડીને અડધી 1 કલાક ન્યા પૂછતાછ કરીને પછી સીધા એને લઈ ગયા તમે પોલીસ થાણે. ભાઈ તમે જેની જે કાંઈ ફરિયાદ છે તે હું કહું અધિકૃત, તમને અધિકાર છે, તમે અમને નોટિસ પાઠવીને કહ્યું આટલી ફરિયાદ છે. જેમ કે અત્યારે આ જામનગર અને વ્યારા પોલીસ એને મને પાઠવી છે ને નોટિસ. હા, મને તો ઉપાડી તો રાતોરાત તો નથી લઈ ગયા, એને પેલા નોટિસ પાઠવી છે કે આનો જવાબ આપો. હવે હું જવાબ ન આપું ને હું ગુસ્તાખી કરું ને હું છાપા વાળો ને થાય એ કરી લેજો, તો તમે તારે લઈ જાઓ, મને ટાંગી દેજો. પણ મેં તો કીધું કે સાહેબ તમે કયો ત્યારે આવું, હો પછી કહેતા નહીં. તમે કહો તો કાલ, તમે કહો તો પરંતુ જ્યારે મને નોટિસ મળી હતી ત્યારે હું આઉટ ઓફ સ્ટેટ હતો. મેં કીધું હું આવી જાઉં દિવાળી પછી, તમે મને કહો ત્યારે હું આવી જાવ, અને તમે કહો એ પ્રોસેસ કરું. તો મેં ક્યાં ના પાડી છે? તો ક્યાં અહીંયા કોઈ એટલા માટે કોઈ આવતું નથી. હવે તમારે અહીંયા દરોડો પડવાની ક્યાં જરૂર છે? ઉઠાવો જગદીશ મહેતાને, પણ મેં ક્યાં ના પાડી, તમે એમ કહું છું. હવે ઈ કાર્યવાહી છે એની સામે મારો વાંધો છે, બસ બીજું કાંઈ નથી. કે તમે એની બેન દીકરીને આમ અડધી રાતે કોઈ બેન દીકરીને તમારે જવાતું નથી. અદાલતે અમુક નિર્ણય કર્યા છે કે જે અપરાધી છે એ પેલા દાખલા તરીકે, તો એ અત્યારે જે આક્ષેપ છે ને અપરાધ સાબિત તો નથી થઈ ગયો, પણ એને પોતે નિર્દોષ સાબિત થવા માટેનો સમય આપો કે ન આપો. એ વકીલને ન બોલાવે સારા માણસને કે ભાઈ તમારી નોટિસ હું લઈ લઉં, સ્વીકારી લઉં તમારી નોટિસ, અને મારા વકીલને કહો કે ભાઈ આમાં કઈ થાય એમ તો જુઓ, અને બે ક્રોસ એન્ટ્રી થઈને ભાઈ ગિરીશભાઈ દોષિત ઠરે તમે તારે સજા આપો. અમે એની જરાય પેરવી નથી કરતા, મારાથી થાય નહીં. પણ તમે એમ કહો કે ના અમે કરે એ કાર્યવાહી હારી છે, તો મને તમે વિચાર કરો કે 3 વર્ષ જૂની તમારી સજા હતી ફરિયાદ, 3 વર્ષ તમે ઈ ફરિયાદી નહીં હું કામ લબડાવ્યો ન્યાય માટે? હાલો માની લો કે નિર્દોષ છે, એ અપરાધી છે, એ બધું જવા દો, પણ એ ફરિયાદી તો છે ને. તો તમે કાં બિલકુલ 3 વર્ષ દબાવી રાખી ફાઇલ? ટૂંકમાં તમને જ્યારે ઉપયોગમાં આવવાનું થાય ત્યારે તમે કાયદાને તમારી રીતે હેન્ડલ કરો છો, કે આપણી વિરુદ્ધમાં છે તો ફાઇલ ખોલો, નથી તો ફાઇલ બંધ કરી દો. તમે બચ્ચુભાઈ ખાબડના છોકરાને ઘરે જઈને આવી રીતે ફેંદ્યા છે ક્યારેય? 72 કરોડ રૂપિયા ખાઈ ગયા એવું જગ જાહેર છાપામાં ટીવીમાં આવ્યું છે. એના ઘરે ફેંદ્યું તમે સોફા બોફા ને એના ઘરે રેડ પાડી નહીં? શું કામ? કાખમાં લઈને ફેર્યા અટાણ સુધી ઉલટાના. કેમ ભાઈ? એની માથે લાલ લાઈટ છે એટલે, એની ઓળખાણ છે એટલે, અમે બિલકુલ પ્રજાની વાત કરીએ છીએ, બીજું અમારું તો કઈ લેવા કે દેવા. એટલે તમે અમારી ઉપર આવું સિતમ ગુજારો કે તમે મંજીરા વગાડો તો થાય. સરકારના કલબલિયા વગાડવાના અમે આગળ ચાલુ કરી દઈએ એટલે અમારે અભરે ભરાય.
અને અમે નહીં કરીએ તો એ આ બધું થાય એટલું કરી લેવાનું છે. અમારે ત્યાં અમારા સ્ટાફમાં 2-3 દીકરીઓ છે ત્યાં વડોદરા ઓફિસમાં, એને લઈ ગયા અને એના કોરા કાગળમાં સહી કરાવી. આવું આ તો અપરાધી નથી, બીજી હું પોલીસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે. હું તો કહું અમારા જે વકીલ હશે ગિરીશભાઈ હવે તો અંદર છે એટલે વાત નથી થતી. હું તો કહું એના વકીલ આપણા થકી સાંભળતો તો એને અદાલતને કેવું જોઈએ, કોઈ બેન દીકરી જે છે એની કોરા કાગળ ઉપર સાઇન લઈ શકાય ખરી? તમે એમાં કાલ ગમે એ લખો ગિરીશભાઈ એના પિતા તુલ્ય છે, કાલે એમ લખે બળાત્કાર કર્યો તો શું થાય મને કયો? તમે ટૂંકમાં તમારી એવી વ્યવસ્થા કરી રાખી છે કે આવતીકાલે એક કેસમાં ગિરીશભાઈ છૂટે તો બીજા કેસમાં સંડોવવા, બીજામાં છૂટે તો ત્રીજામાં સંડોવવા, એમ કરીને એને નરમ ઘેસ જેવા કરી દેવા. પ્રી પ્લાન છે તમારે, તો આ તો પ્લાનિંગ થયું. એટલે મારે તમને જેટલા આપણા વ્યુઅર્સ બધાને લાગે જગદીશભાઈ કે ચૂપ ક્યાં છો, આ તમને કહું તો છું. અને તમને બધાને જે સાંભળે એને એમ લાગે કે આ વાત સત્ય છે તો અમને ટેકો આપજો, નહીતર અમારી પર રેવડી કાઢી નાખજો, મજા કરો. આપણે ક્યાં તમારી પાસે કઈ અપેક્ષા બીજી રાખી? તમને એમ લાગે કે હું કહું છું એ વાત સાચી છે તો જ સમર્થન આપજો. અને આજે અમારો વારો, કાલે બીજાનો. જો જે મીડિયા કર્મીઓ હિત શત્રુઓ પણ ઇધર ઉધર કરી રહ્યા છે, કોઈ વાંધો નહીં સાહેબ. આમાં તો આ તો ચગડોળ છે સાહેબ, જીવનની ઘટમાળમાં ચગડોળ છે. આજે તમારો વારો છે, તમે અમારી ઉપર થૂક્યા છો. અમારો વારો આવે કે ના આવે, કોઈ અજરા અમર નથી. અને અમારા કરતા દરેકે પોતપોતાના ગિરેબાનમાં તો જોવું તો જોઈએ ને કોણ કેટલામાં છે. જે હશે એ આવશે, પડશે એવા દેવાશે. અને અમને જરાય, અમે ક્યારેય જે મારા કોમેન્ટ્સ હું વાંચી ન શકતો, મારા વિડીયો જોઈ ન શકતો હોઉં, તો બીજા બધા મારા વિરુદ્ધમાં જે કંઈ બોલતા કરો તો મારે, હું તો બધાને કહું ભગવાન તમને સુખી રાખે. બોલો તમે તાર, જનતાને બધી ખબર છે. તમારા કહેવાથી જો થઈ જતું તો મારા આટલા લાઈક ને તમારી ન આવી ગયું હોત ને અહીંયા મોરચા ન થઈ જાય. થશે જે હશે તે. સત્ય કોઈના બાપથી ડરે નહીં, છુપાય નહીં. એટલે આ જે કાંઈ ઘટનાક્રમ બની રહ્યા છે, હું આના માધ્યમ થકી કહું છું કે આ કાયદાનો ગેરઉપયોગ ને અતિરેક છે. એનો અપરાધો હોય જ, જેમ કે હોકી ધોકા રાખવા, જેમ કે દારૂની બાટલી મળવી, જેમ કે એને કહેવાથી ધમકી આપી છે, તો ઓકે, તમે નોંધો ફરિયાદ, બિલકુલ તમને વાજિબ. અદાલતને કહો કે આ ભાઈ જો આવો માણસ છે સાબિત થાય અને કરો સાબિત, તો અને કરો. આ સાબિત થાય પછી કે અત્યારે તો આક્ષેપ છે કે કાલ સવારે મને કહો કેમ કે ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ છે, એટલે મારો દિલ્હીમાં પગ નથી પડ્યો, હાથ ક્યાંથી હોય? પણ છતાંય તમે ઉપાડી જાઓ તો તાકાત છે તો ઉપાડી જાઓ. પણ સાબિત થાય ત્યારે મને સજા થાય કે હમણાં ફાંસી ચડાવી દઈશું. એમ હું કહું છું ગિરીશભાઈને જેટલી અપરાધ તમે નોંધો, બિલકુલ ન્યાય કરશે કોણ? અદાલત. તો કરવા દો ને ભલા મને. એટલી તો તમે કાનૂનને તમે માનતો આપો, થોડીક અમે આપીએ છીએ ને, તમે આપો. પણ તમે અત્યારે જ એનું કાળું મોઢું જ કરી નાખો છો ને, આબરૂ વગરનો કરી નાખો. વડોદરામાં સિકોટા નાખીને ફરતા હતા, હવે એક વખત એને આગની મારું તમે અહીંથી કાઢો, દોડા બોડા બાંધી જગદીશભાઈને ઊંધે રવાડે ચડાવીને બેહાડો, તો ભાઈ તાકાત છે તો કરો. તમે તો કરી શકો. અમે ક્યાં કોઈ હાંડ છીએ? અમે તો કહીએ અમે તો સામાન્ય પત્રકાર છીએ. તમને એમ લાગે ઉચિત લાગે તો એમ કરો. અંતે ન્યાય જનતાની અદાલત જેવી કોઈ અદાલત છે નહીં. અને જનતાની અદાલતને ક્યારેય તમે કોઈ પણ હિસાબે મોડિફાઈડ કરી શકો નહીં. એમાં તો સત્ય સનાતન હશે જ બહાર આવશે. અમે ખેડૂતના આંસુ લૂછવાની વાત સરકારને કરેલી. અમે કીધું કે ભાઈ માવઠું થયું, અમારું બધું તણાઈ ગયું, તમે ત્યાં કેવડિયા કોલોનીમાં 2,000ની થાળી જાપતો અમારા છોકરા ભૂખે મરી જાય, તો એ કઈ હાલતું હશે ભલામણ? તમને શરમ ના આવે? આપણા બાજુમાં પડોશમાં કોકનો માઠો પ્રસંગ હોય અને તમારે ત્યાં સારો પ્રસંગ હોય, યજ્ઞ ઇત્યાદિ ગમે તે લગ્નનો, તો આપણે ડિસ્કો કરીએ હાલે? કોઈ દિવસ આપણે નથી કહેતા કે ભાઈ એને ઘરે મરણ થઈ ગયું કે માઠો પ્રસંગ છે તો આપણે રેડિયા ધીમા કરીએ, ટીવી ધીમા કરી નાખીએ? આ એક મલાજો તો છે ને. તો ઈ ક્યાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જેવું પર્વ હતું કેવડિયા કોલોનીનું? એકતા નામની જે તમે કાર્યક્રમ કર્યો, ઠમક ઠમક કરીને નાચ્યા, 4-5 ફેરકણા આમ ઉડાડ્યા, 4-5 ફેરકણા એટલે પ્લેન આમ ઉડાડ્યા, લાલ પીળા લીસોટા કાઢ્યા. કોણ એક થઈ ગયું મને કયો? ભાજપ કોંગ્રેસ એક થયું, કોંગ્રેસ ને આમ આદમી એક થઈ, હિન્દુ ને મુસ્લિમ એક થયા, ક્રિશ્ચન ને આ લોકો એક થયા, કોઈ એક પારસી કોઈ થયા એક? આમાંથી એક માણસ બતાવી શકે કે ભાઈ આ અમે 2,000 કરોડનો ખર્ચો કર્યો, એમાં જો 6 જણાના સમાધાન થઈ ગયા, આ એકતા થઈ ગઈ? બતાવો મને. અને ભારતીય છે એવું કહી દીધું, કરી દો. અને એ જાહેરમાં કે આજ પછી હું લેવા નહીં, કડવા નહીં, તળપદા નહીં, ચુવાડિયા નહીં, બ્રાહ્મણ નહીં, દલિત નહીં, માઇનોરિટી નહીં, રઘુવંશી કુછ નહીં, આજથી હું ભારતીય. તો તમારું કુરબાન 2,000 કરોડ. તમારે ટેસડા કરવા પૈસા અમારા, તમારા તો ખીચામાં છે નહીં, તમારા એટલે નાગરિકોના પૈસા છે ને. એ પૈસા તાગડધીન ના કર્યા. 3 દિવસ સુધી 2,000 રૂપિયાની થાળી
ઓલા કવિ દાદ કહી ગયા કે સોનાના થાળમાં 32 પકવાન ભૂખા ભક્તોને મેલીને કેમ ખાવું, ટોચોમાં ટાંકણું લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોર નથી થવું. ઈ માનવ નામનું મંદિર છે, એને હણગારો, મને ટાંચણે કરીને ઠાકોર બનાવોમાં, અને હોનાના થાળમાં 32 પકવાન મારે ક્યાં ખાવા? ઓલો મરી જાય ભૂખો, એને ટુકડો આપો. એમ અમે ઈ જ કહીએ, સાચું ખોટું આપણે કહીએ છીએ ને કે તમે સાચું ખોટું પણ એક વિધાન તો આપો, ધૂળ જેવું પણ ધાન તો આપો, હાવ જૂઠું હું કામ બોલો, એકાદ સાચી જબાન તો આપો. અને એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, ના સિંહ મહી કો ખેતર છે, ના ગામ મહી ઘર રહેવા છે. મુશ્કેલીનો પાર નથી. અને તમને ટેસડા હુજે તો પત્રકાર તરીકે આપણે કેવું નહીં તો કોણ કહેશે ને શું? તો આપણે શેના પત્રકાર? એ કહો, જનતાને તમે ભૂંગળા લઈને પૂછો, પત્રકાર પાસે તમારી અપેક્ષા શું છે કે ભાઈ લોકોની જે કઈ યાતના છે તંત્ર સુધી, એને તો લોકતંત્ર કે છે, માધ્યમ બનવાનો પ્રયત્ન, અમે સેતુ માધ્યમ. તો અમે એ તો વાત કરીએ છીએ. હવે અમારા શબ્દો એને ખૂંચે છે સરકારને, તમારા શબ્દો બહુ ખતરનાક. પણ મેં એને કીધું તમે શબ્દો પર, તમે ભાવના ઉપર જાઓ, લાગણી ઉપર જાઓ ને. અમારે ત્યાં અહીંયા વડીલને પપ્પા કહીએ, દાદા કહીએ, વડીલ કહીએ, કાકા કહીએ, બાપા કહીએ, એવા શબ્દો છે. ઓલી કર તમે મહેસાણા કે ઉત્તર ગુજરાત બીજી બાજુ જાઓ, ત્યાં ડોહો કહે. ડોહો આપણે ગાળ છે. આપણે કોઈક વડીલને ડોહો કહો તો તમને ગાળ જેવું લાગે, અપમાન લાગે. પણ ત્યાં ડોહો એટલે પિતા. તો ત્યાં તો બધા નેચરલ કેસમાં આમ કરે છે. સુરતમાં ગાળ નથી બોલતા, અમુક ગાળ જે આપણે અહીં ન બોલી શકીએ, સુરતમાં ઘરમાં બોલે. હવે યાર તમે ઈ શબ્દો ઉપર ક્યાં જાઓ? મારી વાત ખોટી હોય તો કયો, એની પાછળનો ભાવાર્થ તમે ભાવાર્થ પકડો ને. મને મુખ્યમંત્રીએ કીધેલું, અમે મળવા ગયા, મુખ્યમંત્રીએ મને કીધેલું છે, એનો સ્ટાફ ઉભો તો 10-12 જણ, અમને ચા પાણી પાયા, અને એને કીધું જગદીશભાઈ અમે તમારું આ બધું અમને ખબર પડે છે, આવે છે અમારી પાસે બધી વિગતો તમારા વિડીયોની, એમાં કેટલીક વખત તમારા શબ્દો અમને ખૂંચે, પણ એ કે મેં મારા સ્ટાફને એમ કીધું કે તમે શબ્દો ઉપર ન જાઓ, એમાંથી જે અર્ક નીકળે છે, સારી વાત જે છે આપણે ગ્રાહ્ય કરવા જેવી ઈ લઈ લ્યો. આટલી શાલીનતા તો એને દાખવી મુખ્યમંત્રીએ. અમે બધા જ હતા 10-12 જણા, એમ કઈ એકલી વાત નથી. તો હું એમ કહું છું કે પત્રકારની જે ભૂમિકા છે એ અમે ભજવીએ છીએ કે ભાઈ પ્રજાના આંસુ લૂછો, ટેસડા ન કરો. તો આ વાત કરવાનું એટલું બધું એ લોકોને કચ્યું છે કે એને બુદ્ધિપૂર્વક કે હવે ખોલો ઓલી ફાઇલ અને ઉપાડો ભાઈને, થઈ જાય ગાય જેવા. ગાય જેવા શું થાય? કરો અદાલતમાં, જે થાય એ તો થવું થાય, વહુનું થાય, ક્યાં ફરક પડતા હે? અમને ઉપાડો તમે. એમાં અમે અહીંયા સ્ટાફ એવો જ રાખ્યો છે કે કમસે કમ હું જાઉં તો મારા પછી 4 જણા બીજા એવા છે, કમસે કમ છાપું તો ચાલુ રાખે, એમાં કઈ ફેર પડવાનું નહીં. અને તમે સત્યાનાશ કરાવી દો, આમાં પડદા પાડી દો. કાલથી ગિરીશભાઈને લમણે મૂકીને કોઈ પણ પ્રકારે ધંધાદારી માણસ છે, કદાચ ક્યાંક બીજું નીકળે, તમારે દાખલા તરીકે વાત કરું છું કે ભાઈ હવે આ ડીંડક બંધ કરો જગદીપ, તો જગદીપભાઈ ક્યાંથી બોલશે? શું તો ડુંગળી વેચશો? ક્યાં ફરક પડતા હે? અમારે ક્યાં ઢઢીઓ છે કે અમે પત્રકાર છીએ, અમે બોલીએ તો લોકો સાંભળે, કાલે વાર મને નહીં સાંભળે તો હું ખોવાઈ જાય. અરે અમે ખોવાવ, અમારે ખોવાય જ જવું છે, અમારે છવાઈ નથી જવું. આ તો આ પેલું કહું લે છે, આ વ્યવસાયમાં છે તો અમારે બોલવું પડે. એટલે કાલે અમને બ્રાહ્મણ છીએ, આવડે જેવું ચકલમ બકલમ કરીને રોટલા કાઢ લે, હું બીજું શું ફેર પડે? એટલે આ તમારી જાણ ખાતર, જ્યાં સુધી ઈશ્વરે શ્વાસ આપ્યો છે ત્યાં સુધી પરમ સત્ય જે હશે એ બોલીશું ને બોલીશું. સરકારને જે થાય તે કરી લે. એવું ન ચાલે કે તમે કટોકટીની તમે ટીકા કરો અને અહીંયા કટોકટી જેવું વર્ણન કરો, એ ન ચાલે. તમારી બેધારી તલવાર ન ચાલે. કાં તમે ફ્રીડમ આપો પત્રકારોને, અને કાં મેં જે કંઈ કીધું એમાં ખોટું જેટલું છે એ પ્રજા સમક્ષ આવીને મને ખુદને કહો ને, હું સ્વીકારી લઈશ કે હા ભાઈ ભૂલ થઈ ગયો, મારી આ ખોટું છે. હું સાચું બોલું એ તમને ન ગમે એવું તો કઈ હાલતું છે. એટલે આ સ્થિતિને કારણે આ આખી પરિસ્થિતિ પેદા થઈ છે. જી ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આ હતા જગદીશ મહેતા કે જેમને વિસ્તૃત માહિતી સાથે જે આખો ઘટનાક્રમ છે તે સમજાવ્યો છે અને ખરા અર્થમાં ગુજરાતની જનતાને મેસેજ પણ આપ્યો છે. પોલીસ તંત્રની જે કામગીરી છે તેને લઈને તેમને સવાલો પણ ઉઠાવ્યા છે. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.